મુંબઈને 29,400 કરોડ રૂપિયાની પરિયોજનાઓની મળી ભેટ. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ રોડ, રેલવે, બંદર સહિતની પરિયોજનાઓ દેશને કરી સમર્પિત. પીએમ મોદીએ કહ્યું, મહારાષ્ટ્રને દુનિયાનું આર્થિક પાવર બનાવવાનું લક્ષ્ય. પીએમએ આઈએનએસ ટાવર્સનું પણ કર્યું ઉદ્ઘાટન. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે વાઇબ્રન્ટ વિલેજ પ્રોગ્રામના કાર્યોની કરી સમીક્ષા. કહ્યું, સરકાર દેશના છેવાડાના ગામોના ચોતરફી વિકાસ માટે કટિબદ્ધ. છેવાડાના ગામડાઓમાંથી પલાયન રોકવા માટે રોજગાર ઉપલબ્ધ કરાવવા પર ગૃહમંત્રીએ મૂક્યો ભાર. સાત રાજ્યોની 13 બેઠકો પર યોજાયેલી વિધાનસભા પેટા ચૂંટણીના પરિણામ જાહેર. મધ્યપ્રદેશની અને હિમાચલની એક બેઠક પર ભાજપની જીત. 13 બેઠકોમાંથી 10 બેઠકો ઇન્ડી ગઠબંધનને ફાળે, જેમાં કોંગ્રેસ 4, ટીએમસી 4, આપ અને ડીએમકે એક બેઠક પર મેળવી જીત. દક્ષિણ ગુજરાતમાં મેઘરાજાએ બોલાવી ધબધબાટી. નવસારીના ગણદેવી અને વલસાડમાં 6 ઇંચ વધુ વરસાદથી જનજીવન ખોરવાયું. ભારે વરસાદને પગલે નવસારીના જલાલપોરનું ખરસાડા ગામ બેટમાં ફેરવાયું. ગણદેવીની અંબિકા નદીના જળસ્તરમાં વધારો. વલસાડમાં 11 રસ્તા કરાયા બંધ. રાજ્યમાં આજે ભારેથી અતિભારે વરસાદની હવામાન વિભાગની આગાહી. દક્ષિણ ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં વરસાદનું રેડ એલર્ટ. અમદાવાદમાં પણ આજે ભારે વરસાદની આગાહી. માછીમારોને 5 દિવસ દરિયો ન ખેડવા સૂચના. સાબરકાંઠાના હિંમતનગરમાં શંકાસ્પદ ચાંદીપુરમ વાયરસથી 4ના મોત. સાબરકાંઠા, અરવલ્લી, ખેડા અને મહીસાગરમાં મળેલ શંકાસ્પદ વાયરસ મામલે ગાંધીનગરમાં આરોગ્ય વિભાગની સમીક્ષા બેઠક. તમામ જિલ્લાઓમાં હાથ ધરાશે સર્વે. શંકાસ્પદ કેસના સેમ્પલ તપાસ અર્થે મોકલાયા. ચોથા ટી20 મુકાબલામાં ભારતે ઝિમ્બાબ્વેને 10 વિકેટે હરાવ્યું. યશસ્વી જયસ્વાલે 53 બોલમાં 93 રન અને શુભમન ગિલે 39 બોલમાં ફટકાર્યા 58 રન. જીત સાથે ટીમે 5 મેચની સિરીઝમાં 3-1થી લીડ મેળવી.